हेलो नमस्कार मित्रों, केम छो? आई होप તમે બધા ખૂબ જ ફાઇન અને મજામાં છો અને તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જેમણે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી છે. નોટિફિકેશન આવે છે, તમારા બધાનો પ્રેમ અવિરત પ્રમાણે મળી રહ્યો છે. જે પણ મિત્રો નવા છે એ તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે. આપણે હિસ્ટ્રીના લેક્ચરને આગળ વધારીએ. ઘણા સમય પછી ટાઈમ મળ્યો છે લેક્ચર બનાવવાનું. એનું મુખ્ય કારણ છે થોડીક તબિયત નરમ થઈ ગઈ છે, બેક પેન બહુ મોટા પાયે ચાલુ થઈ ગયું છે, એટલે થોડો ક્રેશ પર હતો. હવે આપણે ઋગ્વેદકાલીન જે છે એનું રાજનૈતિક જીવનની શરૂઆત, રાજનૈતિક જીવન કેવું હતું એ આપણે ચર્ચા કરીએ. આપણે બીજા બધા અર્થવેદ સુધી આપણે એના બેઝિક ઇન્ટ્રોડક્શન લઈ લીધો હતો. હવે રાજનૈતિક જીવન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો રાજનૈતિક જીવન એટલે એમની પ્રશાસન પ્રણાલી કેવી હતી, બરાબર? કોણ શાસન કરતું હતું, શાસનના કેટલા વિભાગો હતા, કેટલા અંગોમાં શાસન વિભાજિત હતું, રાજ્ય કેટલા વિભાગોમાં વિભાજિત હતું, એને આપણે કહીએ છીએ રાજનૈતિક જીવન. તો ઋગ્વેદમાં જન શબ્દનો ઉલ્લેખ છે. જન એટલે લોકો. તો જન શબ્દનો ઉલ્લેખ લગભગ 275 વખત આવે છે, બરાબર? જનપદનો શબ્દ ઉલ્લેખ એક પણ વખત નહીં. તો આ એક ટ્રિકી ક્વેશ્ચન છે કે ઋગ્વેદમાં જનપદનો ઉપયોગ છે, તો ના, જનપદનો ઉપયોગ અંગુત્તર નિકાયમાં છે પણ ઋગ્વેદમાં નથી. તમને આગળ જાણવા મળશે. હવે જો અહીંયા કેવી રીતે વિભાજન હતું, અહીંયા આપણે ડાયાગ્રામ મેં રફ દોર્યો છે, તમે પણ દોરી શકો છો. સૌથી નાનું જે એકમ હતું શાસનનું એને કુળ કહેવામાં હતું. એનો કુલપ, એનો પતિ, એનો અધ્યક્ષ. ગ્રામ હતો, એને મેઇન જે હોય એને ગ્રામીણ. એની ઉપર વિષય તો વિષપતિ, અહીંયા વિષય કરવાનું છે. અને જન તો રાજા. ઓકે, તો તમને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં પૂછે. ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં તમારે યાદ રાખવાનું. સૌથી નાનું એકમ કુળ, પછી ગ્રામ, પછી વિષય, પછી જન. એના અધ્યક્ષ કુલપ, ગ્રામીણ, વિષપતિ અને રાજન. કમ્પેરેટિવલી ઘણું ઈજું છે, બરાબર? એના પ્રધાનો યાદ રાખવા, બરાબર? તો રાજા કેવો હતો? તો રાજા વંશાનુગત હતા, બરાબર? ઋગ્વેદમાં પંચજન્યનો ઉલ્લેખ છે, 5 જણાનો. પુરુ, યદુ, ત્રુવસ, અનુ, દ્રુહમ, બરાબર? આ યાદ રાખજો. પુરુ, યદુ, ત્રુવસ, અનુ અને દ્રુહમ. આ 5 જે કુળ છે એ કહેવાય, એવાનો ઉલ્લેખ છે કુળનો, બરાબર? સભા, જે ઋગ્વેદમાં 8 વલખ ઉલ્લેખ છે, બરાબર? રાજકીય વર્ગો, બરાબર? સભાસવતી રાજકીય કાર્યો કરતી હતી, જેમ અત્યારની લોકસભા છે તેમ, બરાબર? એટલે સામાન્ય અંદર લોકો બેસી શકતા. અને સમિતિનો 9 વાર ઉલ્લેખ છે, સદા સમિતિ, બરાબર? એ રાજકીય કાર્યો કરતી, પણ એ રાજ્યસભાની સમાન હતી, બરાબર? જેમ અપર હાઉસ હતું એમાં કુલીન લોકો બેસતા હતા. અહીંયા કેવા લોકો? કુલીન લોકો, બરાબર? રાજાની નજીકના કુલીન લોકો બેસતા હતા, બરાબર? મહત્ત્વના નિર્ણયો લેવા માટે અહીંયા અપર હાઉસ હતું, બરાબર? વિદતનો 122 વખત ઉલ્લેખ છે. અને એક સામાજિક, આર્થિક અને ધાર્મિક કાર્ય કરતી હતી. તો સભાને સમિતિ રાજકીય કાર્યો માટે, જ્યારે વિદત સામાજિક, આર્થિક અને ધાર્મિક કાર્યો માટે એનું નિર્માણ થયું હતું, બરાબર? એક ઈશાન જે સમિતિનો પ્રધાન છે એ કહેવાતો. આ બધી સમિતિ જે હતા એ સમિતિના પ્રધાનને શું કહેવાતું? ઈશાન, બરાબર? ઈશાન કિશન, બરાબર? તો આ એક બેઝિક છે કે કેવી રીતે એમનું ડિવિડન્ડ શું, બરાબર? એમાં નદીઓના નામનો ઉલ્લેખ છે. ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયા છે. પૂરા જૂના નામને સાથે નવા નામ મેચ કરવા. ઋગ્વેદના 10મા મંડળમાં નદી સૂક્ત છે. કયા મંડળમાં? 10મા મંડળમાં. અલગ અલગ સૂક્ત છે, આપણે આગળ જોયા ઋગ્વેદમાં. તેમાં 10મું જે મંડળ છે એમાં મંડળમાં નદી સૂક્ત છે, એમાં 27 નદીનો ઉલ્લેખ છે ખાલી, બરાબર? તો અત્યારની જે રાવી છે એને પુરુષણી તરીકેનો ઉલ્લેખ છે. સતલજનું શતુદ્ર તરીકે ઉલ્લેખ છે. ચિનાબનું અશ્કિની તરીકે ઉલ્લેખ છે. ગંડક નદીનો સદાનીરા, બરાબર? સદનીરા એટલે સદાનીરા, સતત એમાં પાણી હોય. જેલમનો વિતસ્તા તરીકે ઉલ્લેખ છે. વ્યાસનો વિપાસા તરીકે અને સરસ્વતીનો સુરસુતી તરીકે અથવા તરીકે ઉલ્લેખ છે. તો એક તમને મેચ બોક્સ તરીકે જોડવા માટે પણ પૂછાતું હોય છે, બરાબર? હવે સપ્ત સૈંધવ જે પ્રદેશ હતો તે આર્યનું મુખ્ય પ્રમુખ નિવાસસ્થાન હતું. 7 નદીઓનો જે સંગમ છે તે, બરાબર? સૌથી વધુ ઉલ્લેખ સિંધુ નદીનો છે, બરાબર? પ્રમુખ નદી કઈ? સરસ્વતી. સૌથી વધુ ઉલ્લેખ, અહીંયા કન્ફ્યુઝન પોઈન્ટ ક્લિયર કરજો. સૌથી વધુ ઉલ્લેખ સિંધુ નદીનો છે, બરાબર? પણ સૌથી વધુ પવિત્ર નદી અથવા પ્રમુખ નદી કઈ છે? સરસ્વતી. સરસ્વતીને ઋગ્વેદમાં નદીતમા, દેવીતમા, માટેતમા, બરાબર? એટલે નદીને નદીઓમાં ઉત્તમ, દેવીઓમાં ઉત્તમ ને માતાઓમાં ઉત્તમ, આવા એને આપેલા છે ઉપનામો, બરાબર? બીજી ઘણી નદીઓનો ઉલ્લેખ છે એ તમને ઋગ્વેદમાં, બીજી ઘણી બધી નદીઓનો પણ ઉલ્લેખ છે. તો એમાં આપણે જોઈએ કે સૌથી વધુ નદી તમને ખબર છે કઈ નદીનો ઉલ્લેખ છે? તો સૌથી વધુ નદીનો ઉલ્લેખ છે એ છે સરસ્વતી નદી, જ્યારે નદીતમા, માતાતમા અને માટેતમા તરીકે ઉલ્લેખ કરવામાં
આવ્યો છે। ત્યાર પછી છે કુંભા નદી, કાબુલ નદી અત્યારની, સુવાસ્તુ એટલે સ્વાત નદી, કુર્મુ એટલે કુર્રમ નદી, ગોમતી એટલે ગોમલ નદી। આ બધી અફઘાનિસ્તાનની નદીઓ છે। એટલે આપણે એમને એટલો આપણને આઈડિયા જાય કે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ 3 જગ્યાએ આર્યોનો નિવાસસ્થાન, પ્રમુખ નિવાસસ્થાન હતું અથવા તો વૈદિક સંસ્કૃતિ વિકસી હતી આ 3 જગ્યાએ બેઝિકલી, બરાબર। હવે હિમવતી જે છે એ પશ્ચિમ હિમાલયની પણ એ લોકોને જાણકારી હતી, કઈ જિયોગ્રાફી એમને જાણકારી હતી। મરુસ્થળ, બરાબર, એટલે એને ધન્ય તરીકે ઓળખ્યું છે। પરાવત એટલે સમુદ્ર, આ બધા જે શબ્દો છે એનો અર્થ શું થાય? બૃહત એટલે લગ્ન સમયે આપવામાં આવતી ભેટ, બૃહત શું છે? લગ્ન સમયે આપવામાં આવતી એક ભેટને લોકો બૃહત તરીકે ઓળખવામાં આવતા હતા। પારાવત એટલે સમુદ્ર, બરાબર, એટલે બેઝિકલી આપણને જાણ છે કે હિમાલયનો પશ્ચિમની ભાગની એમને જાણકારી હતી। મરુસ્થળ એટલે ધન્ય તરીકે ઓળખે છે, એમની પણ એને જાણકારી હતી, અને પારાવત એટલે સમુદ્રની પણ એમને જાણકારી હતી। તો એમનું એક રાજનૈતિક જીવન હતું બેઝિકલી, તમે જોઈ લીધું કે કેવી રીતે એમનું ડિવાઈડ થયેલું હતું। સૌથી નાનું એકમ કુળ, પછી ગ્રામ એટલે ગ્રામણી એનો પ્રધાન, વિષપતિ વિષયનો વિષપતિ, બરાબર, જનનો રાજન, બરાબર, જે જન હતું એનો રાજન। જ્યારે ઉત્તર વૈદિક કાલીન આવશે ત્યારે આખું સિનારીઓ ચેન્જ થશે। પણ હવે ઉત્તર વૈદિક કાળ પહેલાં આપણે એમનું ધાર્મિક જીવન જોઈએ। ઋગ્વેદનું ધાર્મિક જીવન કેવું હતું? ઋગ્વેદિક સમાજ હતો, એનું જે ધાર્મિક જીવન કેવું હતું એની પર આપણે દૃષ્ટિપાત થોડોક કરી લઈએ, બરાબર। તો ધાર્મિક જીવન તો સૌથી મહત્ત્વપૂર્ણ દેવતા કોણ? ઇન્દ્ર, બરાબર। ઉત્તર લેટર વૈદિકમાં જશો તો બદલાઈ જશે। સૌથી મહત્ત્વપૂર્ણ દેવતા ઇન્દ્ર, એમને યુદ્ધના દેવતા અથવા વર્ષાના દેવતા તરીકે પણ આપણે ઓળખીએ છીએ, બરાબર। પુરંદર તરીકે પણ એમને ઓળખવામાં આવે છે, બરાબર। ઋગ્વેદમાં 250 વખત ઉલ્લેખ છે કોનો? ઇન્દ્રનો, બરાબર, પુરંદર તરીકે। પુરંદર એટલે કિલ્લાઓને તોડનાર, બરાબર, જે કિલ્લાઓને તોડનાર। અને થિયરી એવી વિકસે છે કે આર્યોએ જ હડપ્પા સંસ્કૃતિનો નાશ કર્યો, કારણ કે કિલ્લાઓ કોણ વધારે બાળતા? તો હડપ્પા સંસ્કૃતિના દરેક શહેરની આસપાસ તમને દુર્ગીકરણ જોવા મળતું હતું। તો એક થિયરી એવી પણ બની કે ભાઈ આર્યોએ જ, બરાબર, હડપ્પા સંસ્કૃતિનો નાશ કર્યો છે। અને વૃત્રહંતા, દુકાળના રાક્ષસની હત્યા કરનાર, વૃત્રહંતા એટલે કોણ? તો ઇન્દ્ર। કેમ કે દુકાળનો જે રાક્ષસ હોય તો તમને ખબર વરસાદ ના પડે તો દુકાળ પડે, પણ જ્યારે ઇન્દ્રદેવ વરસાદ કરે તો દુકાળના રાક્ષસનો નાશ થાય, એટલે વૃત્રહંતા તરીકે પણ એને ઓળખવામાં આવે છે, બરાબર। હવે અગ્નિ, બીજા મહત્ત્વના દેવતા, અને ઈશ્વર માણસ વચ્ચે મધ્યસ્થનું કાર્ય કરતા હતા। અત્યારે હાલ પણ આપણે એને મધ્યસ્થી તરીકે ઓળખીએ છીએ। ઋગ્વેદમાં 200 વખત અગ્નિનો ઉલ્લેખ છે, બરાબર। આપણે હવન બવન કરીએ તો અગ્નિ પ્રગટાવીએ છીએ, અને અગ્નિ અને પાણીને આપણે દુનિયાના અત્યારના વર્તમાનમાં લિવિંગ ગોડ કહે છે। લિવિંગ ગોડ કેમ કે આપણે એમને જોઈ શકીએ છીએ, આપણે પવનને નથી જોઈ શકતા, બરાબર, પણ અગ્નિ અને પાણીને તો જોઈ શકીએ છીએ। આપણે લિવિંગ ગોડનો દરજ્જો આપ્યો છે, બરાબર। વરુણ એને ઋતસ્ય ગોપા, વરુણ એટલે જે મોસમોનો રાજા, બરાબર, ઋતસ્ય ગોપા કહેવાય। નૈતિક મૂલ્યોનું રક્ષણ કરનાર પણ એમને કહેવામાં આવે છે। ત્યાર પછી ઉષા દેવીનો ઉલ્લેખ છે। ઉષા એટલે સવારની દેવી। ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખ કોનો છે? આ ઉષા દેવીનો છે। ઉષા એટલે આપણે સવારની દેવી, ભોર ભય કનપટ, બરાબર, ભોર પણ એને કહેવાય। ગાયત્રી મંત્ર જે છે એ સૂર્ય દેવતાને સમર્પિત છે, બરાબર। સોમરસ સૌથી વધુ પ્રિય પદાર્થ છે આર્યોનો, અંદર દર્શાવ્યું છે। સોમ વનસ્પતિમાંથી નીકળે છે એટલે એને સોમરસ કહેવામાં આવે છે। સોમ ક્યાં છે? તો મુંજવત સ્થળ છે હિમાલયમાં, ત્યાંથી એ મળે છે। મુંજવત નામનું સ્થળ છે, ત્યાંથી મળતું હતું એવો ઉલ્લેખ છે ઋગ્વેદમાં, બરાબર। તો એક એમનું ધાર્મિક જીવન હતું। તો મોટેભાગે ધાર્મિક જીવન તમે જુઓ કે દેવી દેવતાઓની આસપાસ છે, બરાબર। વર્ષા ઋતુ, વર્ષાને પવિત્ર માનવામાં આવે છે, કેમ કે મોટેભાગે કૃષિ આધારિત હશે, નદીઓના કિનારે વસેલા હશે, બરાબર, એટલા માટે પાણીનું મહત્ત્વ છે એમની લાઈફમાં, બરાબર। પછી આપણે બેઝિકલી એમને બહુ લાઈફ વિશે આપણને એટલી બધી જાણકારી મળતી નથી, કારણ કે લાઈફનો પ્રારંભિક સ્ટેજ હતો એમનો, બરાબર। હવે એમનું આર્થિક જીવન કેવું હતું એ જોઈ લઈએ તો પશુપાલન અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર હતો, બરાબર। એટલે વર્ષાને એટલે ઇમ્પોર્ટન્સ આપે કે વરસાદ પડે તો પશુપાલનને એક બેઝિક ટેકો મળી રહે, ઘાસ ઊંઘે એટલા માટે, બરાબર। ખેતી માત્ર જવનું ઉત્પાદન થતું હતું, માત્ર ને માત્ર જવનું ઉત્પાદન કરતા હતા, બરાબર। ઋગ્વેદમાં આપણને ઘોડાનો 215 વખત અને ગાયનો 176 વખત ઉલ્લેખ મળ્યો છે, બરાબર। અને સોનું તાંબાનો પણ આપણને ઉલ્લેખ છે, એટલે આપણને આ ધાતુઓથી એ લોકો પરિચિત હતા એવું કહી શકાય, બરાબર। ગાય ને ગૌ શબ્દથી ઉત્પન્ન થયો છે, ગાય ગૌ શબ્દથી, એની પછી ગોત્ર અને ઘણા બધા શબ્દોનો ઉલ્લેખ ઉત્પન્ન થયા છે, બરાબર। તો ગાય શબ્દ સૌ પ્રથમ ઉત્પન્ન થયો છે, એને ગવિષ્ટી, એનો એક ગાયમાંથી ગવિષ્ટી થયો, ગવેષણા કહેવાય। ગાયની શોધ માટે જે યુદ્ધ કરવામાં આવે, ગાયની શોધ કરવી તો ગાયની શોધ પછી જે યુદ્ધ કરવામાં આવે
તમે સમજો એ સમયમાં ગાય એટલી ઇમ્પોર્ટન્ટ હતી કે એના માટે યુદ્ધ થતા હતા, એટલે આજ પણ આપણે ગાયને પવિત્ર સમજીએ છીએ, બરાબર. ગાય એક સંપત્તિનું સાધન હતું, જેની પાસે ગાયો વધારે સંપન્ન એવું માનવામાં આવતું હતું, બરાબર. દોહિત્રી અથવા દોહિત્ર એટલે પુત્રી, ગાયને દોહનાર, જે ગાયને દોહેને દોહિત્રી અથવા દોહિત્ર તરીકે પણ ઓળખવામાં આવતું. ગોહના, ગોહનતા, અતિથિ, ગાયની હત્યા કરનાર, બરાબર. અતિથિ તરીકે પણ એને કહેવાય છે. ગોહનતા એટલે ગાયની હત્યા કરનાર. જે અતિથિ છે ગાયને પહેલાં ગાયોની ચોરી થતી તો ઋગ્વેદમાં, બરાબર, કારણ કે એ સંપત્તિ છે મહત્ત્વની, બરાબર. તો ગાયોની ચોરી થતી એટલે જે અતિથિ આવે એને હત્યા કરનાર તરીકે પણ એ લોકો સંબોધિત કરે છે. ત્યાર પછી છે અહન્ય ગાય, જેની અહન્યતા, બરાબર, કે જેની હત્યા ના થઈ શકે. આપણા ધર્મગ્રંથોમાં ગાયને એટલા પવિત્ર ગણવામાં આવે છે કે એમને અહન્ય કહેવામાં આવે છે. અહન્ય એટલે એવી ગાય કે જેની હત્યા ના થઈ શકે. તો બેઝિકલી એમનું આર્થિક જીવન બહુ ડેવલપ ના કહી શકાય, પશુપાલન પર આધારિત હતું. આર્યોનો અમે મોટેભાગનો વ્યવસાય શું હતો? પશુપાલન હતો, બરાબર. ત્યાર પછી ખેતીનું એમને માત્ર જીવન નિર્વાહ તરીકે જ એમનું ખેતીનો પ્રયોગ કરતા હતા, બરાબર. આપણને એના પરથી ખ્યાલ આવે છે કે ઘોડાનો 215 વખત ઉલ્લેખ છે, ગાયનો માત્ર 176 વખત ઉલ્લેખ છે ઋગ્વેદમાં, બરાબર. અને સોના તાંબાનો પણ એમને જ્ઞાન હતું, એ આપણે ઋગ્વેદમાંથી આપણને આઈડિયા આવે છે. સૌથી મહત્ત્વનું પશુ ગાય હતું, બરાબર. જેમ હડપ્પામાં સૌથી વધુ પવિત્ર પશુ કયું હતું? તો એક શિંગડાવાળું જાનવર, બરાબર, અને પછી ખૂંદવાળો બળદ. તો અહીંયા સૌથી વધુ મહત્ત્વનું પશુ કોણ છે? ગાય. ગૌ શબ્દ પરથી ઉત્પન્ન થયો, બરાબર. ગવિષ્ટી એટલે ગવેષણા, ગાયની શોધ. આ તમને વન લાઇનરમાં પૂછાયેલા ક્વેશ્ચન છે. દોહિતું, દોહિત્ર, પુત્રની ગાયને દોહનાર, બરાબર. ગોહનતા, ગોહનતા એટલે ગાયની હત્યા કરનાર, બરાબર. અને અહન્ય ગાયની જેની હત્યા નહીં થઈ શકે તેવી. તો ઋગ્વેદનું આપણે આર્થિક જીવન જોઈ લીધું. હવે આપણે જોઈશું ઋગ્વેદનું સામાજિક જીવન કેવું હતું. સામાજિક જીવન વિશે આપણે વધારે માહિતી છે, બરાબર. તો સામાજિક જીવન કેવું હતું? સંયુક્ત પરિવાર પ્રથા અમલમાં આવી ગઈ ત્યાં સમયમાં ઋગ્વેદમાં, બરાબર. કુટુંબનો મુખ્ય માણસ, બરાબર, જે કુટુંબને નિયંત્રણ કરતો. અત્યારે પણ તમારા કુટુંબનો મુખ્ય માણસ તમારા ફાધર હોઈ શકે અથવા તો ગ્રાન્ડફાધર હોઈ શકે, બરાબર. અથવા તો તમારા મોટા પપ્પા જે સંયુક્ત ફેમિલી હોય તો એ કુટુંબને નિયંત્રણ એટલે કુટુંબને લગતા મહત્ત્વના નિર્ણયો એ વ્યક્તિ લે છે, એટલે આપણે એને કુટુંબનો મુખ્ય વડો તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. પુરુષ પ્રધાન વ્યવસ્થા હતી, ઓબ્વિયસલી પુરુષ પ્રધાન વ્યવસ્થા હતી શરૂઆતના સમયમાં. બાળ વિવાહ, સતી પ્રથા, જાતિ વ્યવસ્થા, પડદા પ્રથા ન હતી. આ વખતે કેવું હતું કે ઋગ્વેદિક કાલીનમાં જાતિ વ્યવસ્થા એટલી જડ નથી. ઉત્તરવેદિક કાલીન જતાં જાતિ વ્યવસ્થા જડ થઈ ગઈ. કેમ કે ઉત્તરવેદિક કાળ જે આવ્યો એમાં વંશાનુગત કાર્યો સોંપવામાં આવતા, બરાબર. જ્યારે અહીંયા કેવું હતું, અહીંયા સામાજિક જીવન હતું કે લોકો પોતાની કેલિબર પ્રમાણે જોબ કરી શકતા, જે ફાવે જોબ કરતા. જ્યારે પેલું કેવું કે વંશાનુગત કરે, જ્યારે કે બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ જ બને, રાજાનો દીકરો રાજા જ બને, બરાબર. વેપારીનો દીકરો વેપારી બને. એ જે પ્રથા વંશાનુગત જે પદ મળવાની શરૂઆત થઈ એ ઉત્તરવેદિક કાળમાં થઈ, આપણે આગળ જોઈશું. સ્ત્રીઓ પુનઃવિવાહ કરી શકતી, શિક્ષા પણ મેળવી શકતી, એટલે ઓબ્વિયસ થોડીક સ્ત્રીની શિક્ષા પણ મેળવી શકતી, અને આ પર આપણે ઇન્ડિકેટ થાય છે કે સ્ત્રીઓની દશા પણ સારી હતી. અપાલા, વિશ્વાસ, સરીલોપુ મુદ્રા વગેરે તેના ઉદાહરણો છે. જો તમને એક્ઝામમાં કેવું પૂછાશે કે ઉત્તરવેદિક કાળ અને વૈદિક કાળ વચ્ચેના તુલના કરો, અથવા તો ઉત્તરવેદિક કાળ અને વૈદિક કાળ વચ્ચે શું સમાનતા છે, કયા તફાવતો છે, એ રીતે પૂછાય. તો તમારે સામાજિક, આર્થિક, ધાર્મિક વગેરે જે 4-5 પેરામીટર છે એના વિગતો ટૂંકમાં દર્શાવવી જોઈએ, બરાબર. પુરુષ સૂક્તમાં 10મું મંડળ છે ઋગ્વેદમાં, એમાં 4 વર્ણોનો ઉલ્લેખ છે. તમને ખબર હશે કે હિન્દુ ધર્મમાં વર્ણ વ્યવસ્થા છે, બરાબર. અને વર્ણ વ્યવસ્થા પ્રમાણે 4 વર્ણોનો ઉદ્ભવ થયો છે, બરાબર. બહુ કોમ્પ્લિકેટેડ છે, આપણે સબ્જેક્ટમાં ના જવું જોઈએ, એટલે આપણે આગળ જઈએ. પણ 4 વર્ણોને કારણે સમાજનું મોટે ભાગે વિભાજન થયું, અને અત્યારે પણ તમે જુઓ કે જે ચોથો વર્ણ જેને માનવામાં આવે છે, ચોથાની અંદર એક બીજો વર્ણ પંચમ વર્ણ જે છે, તો જે ચોથો વર્ણ જે પંચમ વર્ણ છે એની સ્થિતિ ખૂબ જ દયનીય છે. થોડાક હમણાં 2-4 દિવસ પહેલાં જ આપણે ક્યાંક કોઈક જગ્યાએ જોયું કે કોઈક એસસી સમુદાયના ભાઈએ, બરાબર, દુકાન ખોલી, સરકારી અનાજની દુકાન. તો ત્યાંના લોકોએ એની પાસેથી અનાજ લેવાનું બંધ કરી દીધું, બરાબર. તો ત્યાંના કલેક્ટરશ્રીએ તે તમામ ગામના નામ
બાજુની જે દુકાન હતી સરકારી એના દુકાન ત્યાં ટ્રાન્સફર કર્યા. તો જો સમાજની અધોગતિ જો વર્ણ વ્યવસ્થાના કારણે. બરાબર. વિધવા વિવાહનું પ્રચલન હતું અને આંતરજાતીય વિવાહનો ઉલ્લેખ છે. બરાબર. અનુલોમ વિવાહ અને પ્રતિલોમ વિવાહ 2 પ્રકારના વિવાહનો અંદર ઉલ્લેખ છે. બરાબર. સોમસુરાનું સેવન થતું, આપણે આગળ જોયું તેનો. બરાબર. માંસાહાર શાકાહાર પણ થતું. બરાબર. માંસાહાર બી થતો અને શાકાહાર પણ થતો. બરાબર. ચોખા, ઘઉં, દૂધ, દહીંનું સેવન થતું હતું. બરાબર. એટલે ઓવરઓલ એક એવો સમાજ હતો જે સ્ટેબલ સમાજ હતો. બરાબર. વસ્ત્રો તો સૂતરાઓ અથવા તો ચામડાના પણ પહેરતા. જો અહીંયા ઋગ્વેદિક કાલીન એવી વ્યવસ્થા છે જે ટેકનોલોજી એટલી વિકસિત નથી. બરાબર. ખેતી એટલી મોટા પાયે નથી થતી, એટલે તો પશુઓનો આહાર કરવો પડે છે, એમનું દૂધ પીવું પડે છે, એમનું માંસનું ખાવું પડે છે. બરાબર. બરાબર. પછી સૂતરાઓના કાપડનો પણ પહેરવા પડે છે અને ચામડાના કાપડ પહેરવા પડે છે. કેમ? વસ્ત્રો પહેરવા, કે ટેકનોલોજી નથી. બરાબર. મૃતકોને સળગાવવામાં અને દફનાવવામાં આવતા 2 પ્રકારની વિધિ હતી. કાં તો સળગાવવામાં આવતા હતા, દફનાવવામાં આવતા. ત્યારે પણ જો કાં તો સળગાવે છે કાં તો દફનાવે છે. અને જે ગંગા કિનારાના મેદાનો છે ત્યાં તો સળગાવીને અડધી લાશ નદીમાં ફેંકી દે છે. એવું માને છે કે અહીંયા મોક્ષ મળે છે. કોવિડમાં આપણે જોયું હતું, ઘણી બધી લાશો તરતી ગંગાના કિનારે આવી ગઈ હતી. બરાબર. અને પછી એને ડોગ્સ જે હતા બાઇટ કરતા હતા, એને લાશોને ખાતા હતા. બહુ કરુણ દ્રશ્ય હતું. બરાબર. પેશરા એ નર્તકી જે હતી એમની મનોરંજન માટે નર્તકીઓને રાખવામાં આવતી. તો નર્તકીઓને પહેરવામાં આવતો પોશાક હતો તક્ષમા, એટલે તપેદિકનો પણ ઉલ્લેખ છે. બરાબર. બૃહત, મહિલાના લગ્ન પર લાવવામાં આવતી ભેટ બૃહત. અને અમાજુ, આજીવન જે વિવાહ ના કરતી એ સ્ત્રીને આપણે શું કહેતા? અમાજુ. તો આ એક સામાજિક જીવન હતું ઋગ્વેદિક કાલીનનું. બરાબર. તો આઈ હોપ તમે સમજી ગયા હશો. ફરીથી એકવાર તમને સમજાવી દઉં બ્રીફમાં. તો સંયુક્ત કુટુંબ પ્રથા હતી. એના જે સંયુક્ત કુટુંબનો જે મુખ્ય હતો, જે મુખ્ય નિયંત્રણ કરતા હતા, એને કુલપ કહેવાય. તો પુરુષ પ્રધાન વ્યવસ્થા હતી. બાળ વિવાહ, સતી વિવાહ, જાતિ વ્યવસ્થાના, પડદા પ્રથાના કોઈ સાક્ષ્ય નથી. એટલે આપણે કહી શકીએ કે ઋગ્વેદિક કાલીન વ્યવસ્થા સ્ત્રીઓ માટે સારી હતી. અપાલા, વિશ્વાસવરી, લોકમુદ્રા વગેરે તેના ઉદાહરણો છે. ઋગ્વેદના અંતિમ કાળમાં, શરૂઆતમાં નહીં, અંતિમ કાળમાં આપણને વર્ણ વ્યવસ્થા જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ઋગ્વેદના 10મા મંડળમાં. ત્યાં આગળ 4 વર્ણોનો ઉલ્લેખ છે. 4થા વર્ણનો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હાલ છે. અત્યારે વિધવા વિવાહનું પ્રચલન હતું. આંતરજાતીય વિવાહનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં અનુલોમ વિવાહ, પ્રતિલોમ વિવાહ જોવા મળે છે. સોમસુરા વગેરેનું સેવન થતું હતું મનોરંજન માટે. બરાબર. શાકાહાર અને માંસાહાર ભોજન બંને પ્રકારના ભોજન પ્રચલનમાં હતા. ચોખા, ઘઉં, દૂધ, દહીં, પનીરનું વધારે સેવન થતું હતું. વસ્ત્રોમાં ચામડા અને સૂતરાઓના વસ્ત્રો પહેરતા હતા. મૃતકોને સળગાવવાને દફનાવવાની એક પ્રથા હતી એમની. પશેરા એટલે નર્તકીઓને એક પહેરવામાં આવતો પોશાક હતો. તક્ષમા એટલે તપેદિક, ટીબીનો પણ ઉલ્લેખ છે. બૃહત, મહિલાના લગ્ન પર આપવામાં આવતી એક ભેટ હતી. અને અમાજુ એટલે આજીવન વિવાહ ના કરનાર સ્ત્રી. બરાબર. તો આ હતા આપણા ઉત્તરવેદિક ઋગ્વેદ કાલીનનો. આપણે અહીંયા આપણો એક આખું ઋગ્વેદિક કાલીન પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ઉત્તરવેદિક કાળ. તો ત્યાં સુધી તમામ મિત્રોને વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહે અને કમેન્ટ બોક્સમાં સજેશન આપતા રહે. થેન્ક યુ.